એક જ વાર બનાવો અને આખી સિઝન મજા કરો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આ મેં ઘરે બનાવેલું એક કાચી કેરીનું સિરપ છે, જે પાણી, સોડા કે આઈસ સાથે મિક્સ કરો અને મિનિટમાં રેડી છે ટેસ્ટી સમર ડ્રિંક. આ એવું નથી કે આપણે સમરમાં જ આ ડ્રિંકને પી શકીએ. આપણે ચોમાસાની સિઝન હોય કે શિયાળાની સિઝન હોય, તેને ગમે ત્યારે આ ડ્રિંક આપણે પી શકીએ છીએ. જો તમને લૂ લાગી હોય અથવા તમને પેટમાં બળતરા થતી હોય, એસિડિટી હોય, ગમે તે પેટમાં કોઈ બી જાતનું તમને એવું લાગે કે તમને બળતરા થાય છે, તો તમે આ એની ટાઈમ આ સિરપ તમે તમારા ઘરે રેડી કરો અને આ ડ્રિંક તમે પી શકો છો. એટલે એક જ વાર બનાવો અને આખું વરસ તમે આને સ્ટોર કરી શકો છો. આને કંઈ પણ ફૂગ લાગતી નથી કે આ સિરપમાં ફુદીનાનો યુઝ કરવામાં આવ્યો છે, તેથી તમને જો એસિડિટી હોય તો તમને તેમાં રાહત મળશે અને તેમાં ચિયા સીડ તમે એડ કરીને આ ડ્રિંકને તમે પી શકો. તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂ કરીએ રેસીપી. અહીં મેં અંદાજમાં 2.5 કિલો કેરી લીધી છે. તેની છાલ કાઢી અને તેને નાના નાના પીસ કરીને તેમાં 1/2 થી 1/4 ગ્લાસ પાણી એડ કરી ને તેને બાફવા માટે મેં મૂકી દીધી છે. સરસ રીતે બફાઈ જાય એટલે તેમાં બ્લેન્ડરનો યુઝ કરવાનો છે. બ્લેન્ડરથી પેસ્ટ બનાવી લેવાની છે. જો તમને મિક્સરમાં ઈચ્છા હોય તો તમે તેની મિક્સરમાં પણ પ્યુરી કરી શકો છો અને તેને ગાળી લેવાનું છે. મેં અહીં ગાળેલું નથી, તમે ઈચ્છો તો ગાળી શકો છો. ત્યારબાદ મિક્સર જારમાં ફુદીનો લેવાનો છે, એક મોટો વાટકા જેટલો. તેને આપણે પેસ્ટ બનાવી લેવાની છે સરસ. ત્યારબાદ એક કઢાઈ લેવાની છે, તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને અહીં મેં 2.5 કિલો કેરીમાં 2 થી 2.5 વાટકા જેટલી ખાંડ ઉમેરી છે અને તેની ચાસણી કરી લેવાની છે. તાર પડે તેવી ચાસણી નથી કરવાની, નોર્મલ ચાસણી બનાવી લેવાની છે. ત્યારબાદ જે કેરીનો પલ્પ બનાવ્યો છે તે પલ્પને આપણે એડ કરીને સરસ રીતે તેને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ જે ફુદીનાની પેસ્ટ બનાવી હતી તે ફુદીનાની પેસ્ટને પણ તેમાં એડ કરી લેવાનું છે. ઘણા લોકો ફૂડ કલર ગ્રીન એડ કરે છે, મેં અહીં ફૂડ કલરનો યુઝ કર્યો નથી. તમને જો ગ્રીન કલર પસંદ હોય તો તમે તેમાં ફૂડ કલર પણ એડ કરી શકો છો. ત્યારબાદ આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે, તેમાં લમ્સ ન પડે તે રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેં અહીં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે, સંચળ પાવડર એડ કર્યો છે. અહીં ખાંડ, બધી જ વસ્તુ તમે તમારા હિસાબે એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેને આપણે ઠંડુ કરી લેવાનું છે અને એક કાચની બોટલ લેવાની છે. તેમાં આપણે આ પ્યુરીને આપણે સરસ રીતે સ્ટોર કરી લેવાનું છે. અહીં મેં કાચની બોટલનું ઢાંકણું નાનું હોવાથી એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. તે પ્લાસ્ટિકના બોટલનો ઉપરનો ભાગ આવે છે તે મેં ચપ્પુની મદદથી કાપી લીધો છે અને તેના જે ઉપરનો ઢાંકણનો ભાગ છે તેને મેં અંદર બોટલમાં મૂકી અને તેના ઉપર મેં પ્યુરી એડ કરી છે, જેનાથી તે સરસ રીતે આ જુગાડ બેસાડીને મેં સરસ રીતે તેમાં આ સિરપ સ્ટોર કર્યું છે. જો તમને કોઈ પણ વસ્તુમાં આવી તકલીફ પડતી હોય કે ઉપરનું ઢાંકણ નાનું હોય તો તમે આવી રીતે પણ જુગાડ લગાવીને તમારી રીતે તમે કરી શકો છો. ત્યારબાદ આપણે કોઈ બી કાચની બોટલમાં જો આ સ્ટોર કરીએ તો તે બોટલ ભીની ન હોવી જોઈએ, એકદમ કોરી ને સૂકી હોવી જોઈએ, જેથી આપણું સિરપ લાંબો સમય સુધી સારું રહે અને બગડે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી કાચી કેરીનું સિરપ. જે આપણે નોર્મલી જે આપણે સિરપ બનાવીએ છીએ જે ચાસણી વગરનું, તે વધારે લાંબો સમય સુધી સારું નથી રહેતું. એટલે આ ચાસણીવાળું સિરપ છે ને લાંબો સમય સુધી સારું પણ રહેશે અને ઇન્સ્ટન્ટ 2 થી 3 ચમચીમાં ડ્રિંક રેડી પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીં એક ગ્લાસ લેવાનો છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું સિરપ લેવાનું છે અને ત્યારબાદ તેમાં તમને ચિયા સીડ કે સબ્જા સીડ કોઈ પણ વસ્તુ એડ તમારી પસંદનું કરી શકો છો. ત્યારબાદ તે 2 થી 3 ચમચી એડ કરી તેમાં ચિયા સીડ કે સબ્જા સીડ એડ કરવાના છે અને ત્યારબાદ તમને સોડા પસંદ હોય તો સોડા, બાળકો માટે બનાવતા હોય તો તમે પાણીનો પણ યુઝ કરી શકો છો, પાણીમાં પણ ખૂબ સારું લાગે છે. અને ત્યારબાદ તેમાં લોટ્સ ઓફ આઈસ એડ કરવાની છે અને રેડી છે આપણું સમર ડ્રિંક, કે પછી વિન્ટરમાં પણ પી શકીએ છીએ અને ચોમાસાની સિઝનમાં પણ આપણે આ વસ્તુ પી શકીએ છીએ, કારણ કે આનાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને આપણે જ્યારે પણ મન થાય કે ગેસ્ટ આવતા હોય ત્યારે આપણે ઇન્સ્ટન્ટ 2 સેકન્ડમાં રેડી કરતું આ ડ્રિંક છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને હા, કેરીની સિઝન જાય તેની પહેલાં રેડી કરી રાખજો સિરપ, જેથી તમને આખી સિઝનમાં તમે
કે પછી આખું વરસ તમે તેનો એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, આવી રેસીપી જોવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.